કેમ છો બાળકો? મજામાં? શું ચાલે છે? હાવ જલસા પાણી? તો આપણે 10મું ચેપ્ટર વર્તુળ શરૂ કર્યું છે. એમાં આપણે આગળ જઈએ. હવે એમાં આપણે બધી વ્યાખ્યાઓ અને નાના નાના વાક્યો એ બધી વાત કરી. હવે આપણે વર્તુળની અંદર પ્રમેય સાબિત કરીએ. તો પહેલો પ્રમેય છે વર્તુળમાં. એટલે આપણે 6થા ચેપ્ટરની અંદર 4 પ્રમેય ભણ્યા છીએ, બરાબર? આમાં આપણે આ પહેલો પ્રમેય છે. આ પ્રમેયમાં એક પણ ગાણિતિક સ્ટેપ નથી, માત્ર આકૃતિમાં જોઈ અને વર્ણન જ લખવાનું છે. એટલે મેં છે ને પહેલેથી લખેલો જ રાખ્યો છે, જેથી તમને એક એક વાક્ય રચનામાં સમજાય કે આ જ રીતે લખવાનું છે, બરાબર? તો જો આપણે વિધાન છે ત્યારે સમજી ગયા હતા પહેલાં જ લેક્ચરમાં કે વર્તુળનો સ્પર્શક એટલે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખા. આ વર્તુળનો સ્પર્શક આપણે લીધો છે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, આ સ્પર્શ બિંદુ P, એમાંથી આપણે પસાર થતી ત્રિજ્યા દોરી છે OP, બરાબર? OP છે એ ત્રિજ્યા છે, જેને આપણે કહીએ છીએ R. તો પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. લંબ એટલે 90ના ખૂણે હોય છે, એવું આપણે સાબિત કરવું છે, બરાબર? હું તમને એક સીધું ઉદાહરણ દઉં કે કોઈ પણ લંબ વસ્તુ ક્યારે બને. માનો કે જોજો, બરાબર? આપણે એક સાદા એવા ઉદાહરણમાં જઈએ. એક 4 ટ્રેક રસ્તો છે, બરાબર? હવે અહીંયા આ રસ્તો આમ છે. અહીંયા વચ્ચે 4 ટ્રેકમાં વચ્ચે ખાંચો આવે છે, જ્યાંથી કોઈને યુ ટર્ન લેવો હોય તો રસ્તો મળી રહે, અથવા તો સામેની સાઈડ જવા માટે કામ લાગે, બરાબર? હવે તમે અહીંથી આવો છો, ઓકે? તમારે આ જગ્યાએ અહીંયા કોઈ સામે દુકાન છે કે ત્યાં જવું છે. તો સામાન્ય વાત એવી છે કે આપણે અહીંથી જ્યારે આવીએ ત્યારે પહેલું કામ એ કરીએ આપણે કે આ રોડ પાસે નજીક ચાલીએ ગાડી લઈને, બરાબર? બાઇક કે જે કાંઈ હોય, ત્યાંથી આપણે સૌથી પહેલાં આમ જવું હોય આ દુકાન પાસે, અથવા તો ત્યાં માનો કે અહીંયા પેટ્રોલ પંપ હોય, તમારે ત્યાં જવું હોય, તો આપણે સૌથી પહેલાં એક્ઝેક્ટ આમ સીધું જવું પડે આમ, અને પછી અહીંથી આમ જવાય, બરાબર? ક્રોસમાં ન જવાય. શું કામ? તો કે મેક્સિમમ એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય. તમે જેવા આમ ક્રોસમાં આવો એટલે તમને આ વાહનવાળો વહેલો પહોંચે, આ વાહનવાળો વહેલો પહોંચે, આ વાહનવાળો વહેલો પહોંચે. જો તમે સીધા જાઓ તો ઓછામાં ઓછા અંતરે તમે સામેની સાઈડ પહોંચી જાઓ. ફરીથી, ઓછામાં ઓછા અંતરે તમે એક્ઝેક્ટ સામેની સાઈડ પહોંચી જાઓ છો. સમજાણી વાત? કે મેં એમ કીધું કે તમારે સામેની સાઈડ ઓછામાં ઓછા અંતરે પહોંચી જાઓ છો. અહીંયા અંતર વધી જાય તો એક્સિડન્ટ થવાની શક્યતા અહીંથી કોઈક આવતું હોય, બરાબર, એ આપણે રોડ ઉપર ઉલારી શકે છે. તો ઓછામાં ઓછા અંતરે જો જઈએ તો આપણે સીધા પહોંચી જાય. સીધા એટલે કે 90ના ખૂણે આપણે ટચ થઈએ. તો વાત એ પ્રમેય છે કે તમારે સામેની સાઈડ એક્ઝેક્ટ 90ના ખૂણે જવું છે, તો અંતર ઓછામાં ઓછું રાખવું પડે. ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ અંતર રાખવું પડે, બરાબર? બસ આટલી જ વાતને આપણે લઈને પ્રમેયમાં સાબિત કરી દઈએ. અતિશય સહેલો પ્રમેય છે. 2-4 વખત ખાલી એમને આકૃતિમાં જોઈને લખશો તો પણ ઇઝીલી આવડી જશે, બરાબર? એવું પાકું હું કહું છું. જો વર્તુળનો સ્પર્શક આપણે લીધો છે, જોજો રસ્તો 4 ટ્રેક મગજ ઉપર ક્લિક રાખજો, આવડી જશે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને કેવો હોય છે? લંબ. એટલે આપણે ખબર પડી ગઈ કે જો 90ના ખૂણે મારે અહીંથી સામે આવવું હોય તો આને મારે લઘુત્તમ ઓછામાં ઓછું અંતર સાબિત કરવું પડે, તો જ એક્સિડન્ટ નહીં થાય, ઓકે? તો જો પેલા પક્ષ
રેખા XY, આ XY રેખા એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક, XY રેખા એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક અને P બિંદુ છે એનું સ્પર્શ બિંદુ છે. આ P બિંદુ શું છે તો કે સ્પર્શ બિંદુ છે. તો જો વિધાન જ હતું વર્તુળનો સ્પર્શક એટલે આપણે XY લીધું, સ્પર્શ બિંદુ એટલે આપણે P લીધું, વાત પૂરી થઈ ગઈ. રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે અને P એનું સ્પર્શ બિંદુ છે. આપણે સાબિત એવું કરવું છે કે આ OP છે, OP લંબ XY, આ XY ને લંબ છે. બરાબર. સાબિતી તો XY ઉપર P સિવાયનું એક બિંદુ Q લો. આ XY ઉપર P સિવાયનું, P એટલા માટે કે આપણે એ તો સાબિત કરવું છે. બરાબર. તો એના સિવાયનું આપણે એક બિંદુ લઈ લીધું Q. તો XY ઉપર P સિવાયનું એક બિંદુ Q લો. બરાબર. યાદ રાખજો મગજમાં, ઓલું મેં તમને કીધું 4 ટ્રેક. એક સીધો રસ્તો જવો છે તો આપણે એવું સાબિત કરી દઈએ કે આડા રસ્તે ના જવાય. OQ દોરો. હવે આપણે O અને Q ને જોડી દઈએ. આ O અને Q ને જોડી દઈએ એટલે આ કાટકોણ ત્રિકોણ ટાઈપ બની ગયું. જો XY ઉપર P સિવાયનું એક બિંદુ Q લો, P સિવાયનું એક બિંદુ Q લો, પછી OQ ને દોરો. જો બિંદુ Q જે આપણે લીધું છે એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો આપણે થાય કે સાહેબ સીધું અંદરના ભાગમાં શું કામ લીધું તો કે સાબિત કરવું છે એ વર્તુળ ઉપર છે. સાબિત કરવું છે એ બિંદુ ક્યાં છે તો કે વર્તુળ ઉપર P, એની હારે જ હારમાં કોણ છે Q. બરાબર. એટલે આપણે ઓલરેડી આકૃતિમાંથી ખબર છે કે Q બિંદુ વર્તુળની બહાર છે. તો આપણે પહેલાં તો એ લખી ન નખાય, નકર અહીંયા પ્રમેયની વાર્તા પૂરી થઈ જાય. 3 લીટીમાં તો કે એ હંકેલ લ્યો. એટલે એવું ડાયરેક્ટ ન લખવું પડે, એટલે આપણે બાકીની 2 શક્યતા લેતા જાય. જો Q બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા XY એ વર્તુળની છેદિકા હોય, સ્પર્શક ના હોય. એટલે સાદી વાત આવી છે કે વર્તુળ છે, વર્તુળ. બરાબર. જો તમે Q બિંદુ વર્તુળની અંદર લ્યો તો હવે Q છે, Q એમાંથી જ રેખા પસાર થતી હતી. આર્યું જો Qમાંથી જ રેખા પસાર થતી હતી. જો Qમાંથી રેખા પસાર કરો તો આ રેખા બની ગઈ છેદિકા. તો પક્ષ સાથે માથાકૂટ થાય. પક્ષ કે કાકા મેં તમને વર્તુળનો સ્પર્શક આપીને હું તમને મોકલું છું અને તમે છેદિકા લઈને દોઢ એકા હું કામ થાવ તો કે એ તો હાલે નહીં, દોઢ થવાય નહીં. એટલે Q બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો રેખા XY એ વર્તુળની છેદિકા હોય, સ્પર્શક ના હોય. અને સ્પર્શક ના હોય પણ ખરેખર તો XY છે એ શું છે? વર્તુળનો સ્પર્શક છે. XY વર્તુળનો સ્પર્શક છે એટલે બિંદુ Q એ વર્તુળના અંદરના ભાગમાં નથી. હાવ સાદી વાત ફરીથી બોલું. જો Q બિંદુ વર્તુળની અંદર લ્યો તો છેદિકા થાય, પણ છેદિકા તો છે નહીં, વર્તુળનો સ્પર્શક છે. એટલે કે Q બિંદુ વર્તુળના અંદરના ભાગમાં નથી. હાલો, એકનો નિકાલ થઈ ગયો કે અંદર તો Q છે નહીં. હવે તો કે Q બિંદુ છે, Q બિંદુ એ વર્તુળની ઉપરય નથી. જો Q બિંદુ વર્તુળની અંદરય નથી, Q બિંદુ વર્તુળની ઉપરય નથી. તો હવે ત્રીજી શક્યતા જ વધી. માટે બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં છે. જો Q બિંદુ ક્યાં છે તો કે વર્તુળના બહારના ભાગમાં. રેડી. માટે OQ છે, OQનું અંતર એ ગ્રેટર ધેન OP, એટલે OP કરતાં તો OQનું માપ મોટું જ થવાનું. હમણાં જ મેં તમને 4 ટ્રેકની વાત કરી. તમે ત્રાસા રસ્તે કોઈ પણ જગ્યાએ જાઓ એનું માપ હંમેશા આ સીધા અંતર કરતાં કેવું હોય? વધારે. એટલે કે OQનું માપ એ OP કરતાં કેવું થાય? મોટું. બરાબર. તેથી જોજો, તેથી P સિવાયના દરેક Q બિલોંગ્સ ટુ, જોજો આ જે મેં નિશાની લખી છે આ નવડા જેવી તમને દેખાય છે એને શું કહેવાય તો કે બિલોંગ્સ ટુ.
શું કહેવાય? બિલોંગ્સ ટુ એટલે એ એમાં આવેલું છે, બરાબર. આ આગળ તમે ગણ ચેપ્ટર ભણ્યા હોય એમાં શીખા હોય. ધારો કે એક ગણ હોય 1 2 3, એમાં 1 નામનો સભ્ય આવેલો હોય તો શું લખાય? 1 બિલોંગ્સ ટુ 1 2 3. એમ XY ઉપર, આ XY ઉપર કોણ આવેલું છે? તો કે Q, બરાબર. પણ ધ્યાન રાખવાનું, P સિવાય તમે P સિવાય કોઈ પણ જગ્યાએ, અહીંયા P સિવાય કોઈ પણ જગ્યાએ તમે Q લેશો, બરાબર. અહીં તમે Q કોઈ પણ જગ્યાએ લેવાની છૂટ, જે આમ છે દોરેલું એમાં વાત કરીએ તો અહીં તમે કોઈ પણ જગ્યાએ Q લ્યો, કોઈ પણ ક્યાં? એક P સિવાય, P છે ત્યાં લેવાનું નથી. તો હવે તમે આ કોઈ પણ અંતર દોરો, કોઈ પણ અંતર કેન્દ્રમાંથી, જો આમ, તો એ દરેક માપ P સિવાયના દરેક Q બિલોંગ્સ ટુ XY માટે Q બિંદુ છે એ હંમેશા OQ ગ્રેટર ધેન OP, એટલે OQનું માપ OP કરતાં મોટું થાય એનું સમાધાન કરે છે. સમાધાન કરાવવું એટલે સત્ય બનાવવું. અહીં કોઈ બાંધા નથી. વળી ગયેલે આમાં કે આમ બાંધતા છે, આમાંય બાંધે? ના, કોઈ બાંધ્યું નથી. OQનું માપ OP કરતાં હંમેશા કેવું થાય? મોટું. સાદી ભાષામાં Q બિંદુ તમે P સિવાય કોઈ પણ જગ્યાએ લ્યો, કોઈ પણ જગ્યાએ, તો OQનું માપ હંમેશા OP કરતાં કેવું થાય? મોટું, બરાબર. એટલે કે ઊંધી વાત, જો Q કોઈ પણ જગ્યાએ લેશો તો OQનું માપ OP કરતાં મોટું થાય. એનો મતલબ કે OPનું માપ છે, OPનું માપ એ વર્તુળના કેન્દ્રથી રેખા XYનું કેવું અંતર છે? લઘુત્તમ. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, નાનામાં નાનું. એટલે જો આ OPનું માપ છે એ XYથી કેવું અંતર છે? લઘુત્તમ અંતરે, ઓછામાં ઓછા અંતરે. અને આપણે હમણાં જ વાત કરી કે ઓછામાં ઓછા અંતરે હોય એ જ 90નો ખૂણો બનાવે, તો OP લંબ થશે XY, બરાબર. તો આમાં 3 સ્ટેપ છે. પહેલું, વર્તુળના અંદરના ભાગમાં હોય તો છેદિકા થઈ જાય, સ્પર્શક ના થાય. બીજું, વર્તુળના બહારના ભાગમાં તો છે નહીં, એટલે બહારના ભાગમાં છે એટલે Q બિંદુ માટે, Q બિંદુ બહારના ભાગમાં છે માટે OQ છે ગ્રેટર ધેન થશે OP. Q બિંદુ તમે કોઈ પણ જગ્યાએ લેશો તો OQનું માપ એ OP કરતાં કેવું થાય? મોટું, બરાબર. એટલે કે OPનું માપ થશે સૌથી નાનું. સૌથી નાનું લઘુત્તમ અંતરે છે માટે એ લંબ અંતર થાય, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 10.1 ગણીએ, જેમાં એક માર્કની ખાલી જગ્યામાં ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય એવું આપેલું છે. તો પહેલો પ્રશ્ન છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? હવે આપણને ખબર છે કે વર્તુળ છે એ તો અસંખ્ય બિંદુથી બનેલું છે. આપણે પેલી વ્યાખ્યામાં જ શીખ્યા, યાદ કરો કે આ કેન્દ્ર હોય, અચળ અંતરે આવેલા, બરાબર. હવે આટલા અંતરે અસંખ્ય બિંદુઓ આવેલા હોય. જો આમાં હવે અસંખ્ય બિંદુ હોય તો દરેક બિંદુએ તમે સ્પર્શક દોરી શકો, આમ દરેક બિંદુએ. તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય, બરાબર. અસંખ્ય બિંદુઓ હોય. જો અસંખ્ય બિંદુઓ હોય તો દરેક બિંદુમાંથી સ્પર્શક બને. તો આને આપણે સ્પર્શક બનાવવા જાય તો કેટલા બને? તો કે અસંખ્ય સ્પર્શક બને. રેડી? પછી બીજું, સ્પર્શક છે એ વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. હવે સ્પર્શક હોય એ વર્તુળને ખબર છે કે એક જ બિંદુમાં છેદે. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા, વર્તુળ છે એને 2 બિંદુમાં છેદતી આ રેખા, એને ખાલી જગ્યા કહે છે. તો આપણે આગળ શીખી ગયા કે 2 બિંદુમાં છેદતી રેખા એને કહેવાય વર્તુળની છેદિકા. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય.
સમાંતર એટલે એકબીજાને ક્યાંય છેદવા જોઈએ નહીં. વર્તુળ હોય, તમે સ્પર્શક દોરો તો એક આ હોય તો એને સમાંતર અહીંયા જ બની શકે, બરાબર. સ્પર્શક થવો જોઈએ, બરાબર. જો તમે આવી રીતે દોર્યો હોય સ્પર્શક તો એને સમાંતર આમ બને. તમે આ રીતે આમ સ્પર્શક દોરશો, ધારો કે આમ, તો એને સમાંતર અહીંયા બને. તો વર્તુળને વધુમાં વધુ તમે સ્પર્શક દોરવા જાઓ સમાંતર તો એ કેટલા હોય? 2. એના પછી ચોથું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, વર્તુળ અને એનું સ્પર્શક એનું સામાન્ય બિંદુ એટલે બેયમાં આવતું હોય એવું બિંદુ, એને આપણે કહીએ છીએ સ્પર્શ બિંદુ, બરાબર. તો આ બધું એક એક વાક્યમાં જવાબ આપવાના જ. એના પછી ત્રીજો દાખલો છે એ ગણતરીવાળો છે, એને આપણે પછી ગણીએ. પહેલાં એક થિયરિકલ પૂરું કરીએ. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજું વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય એવી 2 રેખા દોરો. રકમ વાંચીએ તો જ ખબર ન પડે કે હું બોલી ગયા. પહેલું, એક વર્તુળ દોરો, એટલે પહેલાં આપણે એક વર્તુળ દોરીએ. બરાબર, એક વર્તુળ દોરો. એક વર્તુળનો સ્પર્શક એટલે આપણે એક વર્તુળનો સ્પર્શક દોરીએ. આ વર્તુળનો એક સ્પર્શક દોર્યો, રેડી. અને બીજી વર્તુળની છેદિકા હોય પછી આપણે એક વર્તુળની છેદિકા દોરીએ. આ વર્તુળની છેદિકા હોય તો 2 બિંદુમાંથી છેદે છે. એક વર્તુળ દોરો, એમાંથી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય, આ વર્તુળની છેદિકા હોય તેવું આપેલ રેખાને સમાંતર હોય એવી 2 રેખાઓ દોરો. હવે આ 2 છે એને સમાંતર હોય એવું તમારે 2 રેખા દોરવાની છે, બરાબર. તો એક રેખા આપણે ઉપર દોરી દઈએ, એક રેખા અહીંયા તમે નીચે દોરી દો, થઈ ગયું. તો એવી 2 રેખા દોરી છે કે એક છેદિકા છે, એક સ્પર્શક છે ને બેયને સમાંતર હોય. તો અહીં લખ્યું આપેલ રેખાને સમાંતર હોય એવી 2 રેખાઓ દોરો, બરાબર. તો પહેલા દાખલામાં સ્પર્શકની સંખ્યા પૂછેલી હતી અસંખ્ય, બાકી આપણે ખાલી જગ્યાઓ જે થિયરીમાં આપણે શીખ્યા છીએ, બરાબર. અને એક આ આકૃતિ હતી. ઓકે.